નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ લોકસભાની મતગણતરી હાથ ધરાઈ કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ મતગણતરી। તો ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 29,000 થી વધુ મતોથી હાંસિલ કરી જીત। મોટા મોહમ્મદીવાડામાં દૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં જોવા મળ્યો રોષ। દૂષિત પાણી પીવાથી સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ। તો પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા કરાઈ માંગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સહિત સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટણ લોકસભાની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પ્રથમ રાઉન્ડની 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સતત આગળ રહ્યા હતા, પરંતુ 16મા રાઉન્ડથી 24મા રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી સતત લડત આપતા લીડ કાપતા અંદાજિત 29,000 મતોથી ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભીનો વિજય થયો હતો। ત્યારે ભાજપના ઉમેદવાર સહિત કાર્યકરો અને આગેવાનોમાં ભાજપની જીતને લઈને ખુશી જોવા મળી હતી। તો ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનું રોળાતા 26માંથી 25 બેઠકો એ કબજે કરી હતી। ત્યારે બનાસના ગેનીબેન દ્વારા બનાસકાંઠામાંથી વિજય પ્રાપ્ત કરીને ગુજરાતમાં માત્ર એક સીટ હાંસિલ કરી કોંગ્રેસને જીવંત રાખવાના પ્રયાસો કરાયા હતા। પાર્ટીને 26 में से 25 सीट जीती है। मेरा भी पाटन में विजय हुआ है, क्योंकि भारतीय जनता पार्टी ना कार्यकर्ता मित्रों ने और प्रजा मतदारों ने मेहनत करके मुझे सलंग तीसरी बार भारतीय जनता पार्टी ना उम्मीदवार तरीके विजय अपाव्यो बदल पाटण लोकसभा के जेमो મહેસાણા, બનાસકાંઠા અને પાટણ 3 જિલ્લાના મતક્ષેત્રનો સમાવેશ છે। એમાં જે प्रजाए मुझे मत देकर विजयी बनाया, मैं उसका खूब खूब आभार मानता हूँ। बहुत सारू लागे, बहुत मेहनत थी एमनी तो बहुत बस 400 पार हो जाए, आगे बढ़े सब। અમે ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલા પણ કાર્યકરો, જેટલા પપ્પાની સાથે 2 મહિના બધાએ જે સાથ આપ્યો છે, જેટલા ગામવાળાઓ છે જે સપોર્ટ આપ્યો છે, આજ સુધીનો જેટલા પણ ચૂંટણીમાં પપ્પા હંમેશા જીત્યા છે, એ બધાને થેન્ક યુ કહેવા માંગીએ છીએ। ભારતીય જનતા પાર્ટીએ જે સપોર્ટ આપ્યો અને જે ચાન્સ આપ્યો નરેન્દ્ર મોદી સાહેબે અને અમિત શાહ સાહેબે, એની માટે પણ થેન્ક યુ। અને અમે એટલું જ ટ્રસ્ટ હતું કે પપ્પા 100% જીતવાના જ છે, ભલે ગમે તે વ્યક્તિ આવીને સામે ઊભું રહે। પણ આ વખતે જે ટક્કર આપી છે એ સારી છે, પણ એ તો છે જ કે પપ્પા જ જીતશે। અને રસાકસી વચ્ચે આવી હતી, કેવું લાગતું હતું વચ્ચે? ટેન્શન તો ઘરવાળા હોય તો થાય જ, સ્વાભાવિક છે, પણ કીધું ને ટ્રસ્ટ હતો કે પપ્પા જીતશે। હું સૌથી પહેલાં થેન્ક યુ કહીશ ભારતીય જનતા પાર્ટી મોદી સરને કે એમને ફરીથી પાટણમાંથી મારા પપ્પા ભરતસિંહ ડાભીને ટિકિટ આપી, એના માટે ખૂબ ખૂબ આભાર। પાટણ સીટમાં અત્યારે બહુ જ ટક્કર હતી આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, તો અત્યારે પપ્પા 30,000 મતથી આગળ છે, તો બહુ ખુશી થાય છે। મગજમાં થોડું ટેન્શન તો ઘરવાળાને થાય જ ને કે મતલબ સારું કર્યું છે, એટલે હવે કેવું લાગી રહ્યું છે? ટ્રસ્ટ હતો કે પપ્પા જીતશે, એ વસ્તુ તો અમને 100% હતી। ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 1/10/2022ના રોજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર
બહેનો માટે જાહેર કરેલ પગાર ધારા મુજબ પાટણ જિલ્લાના તમામ આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનોને બાકી પડતો 5 મહિનાનો ₹2500 પગાર વધારો તેમજ 12 મહિના પછી પડતો 50% વધારો તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે સોમવારે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પાટણ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં કરાયેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાના કામ કરનાર પાટણ જિલ્લાના આશા વર્કર બહેનોના સમાન કામ સમાન વેતન અંતર્ગત ₹2500નો વધારો તેમજ આશા ફેસિલિટર બહેનોને ₹2000નો પગાર વધારો જાહેર કરવામાં આવેલ હતો. આ વધારો તારીખ 1/1/2024થી આજ દિન સુધીનો ચૂકવવાનો બાકી હોય, જે અનુસંધાને મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ લેખિતમાં આવેદનપત્ર આપીને ભારે આક્રોશ સાથે જણાવીએ છીએ કે એક બાજુ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. ત્યારે આવા સંજોગોમાં પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લાની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને પગાર વધારો ચૂકવવા બાબતે રાખવામાં આવેલી ઉદાસીનતા શા માટે તેમ જણાવી જો 10 દિવસમાં ઉપરોક્ત પગાર વધારો ચૂકવવામાં નહીં આવે તો પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેથી સત્વરે પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને તારીખ 1/1/2024થી 31/5/2000 સુધીનો બાકી પડતો મળવાપાત્ર ₹2500નો પગાર વધારો તથા આશા ફેસિલિટર બહેનોને 1/1/2024થી 31/5/2000 સુધીનો 2000 લેખે પગાર વધારો ચૂકવવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગીના સૌજન્યથી ચાલતા કાર્યક્રમ મને જાણો ઉપર લેખક રામભાઈ જાસપુરાના વાર્તા સંગ્રહ મેઘધનુષનો 8મો રંગની બોધાત્મક ગ્રામ્ય ચેતનાનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તાઓ ઉપર કોહડાના વતની નિવૃત્ત આચાર્ય ગુણવંતસિંહ ઠાકોરે હૃદયગમ્ય પ્રકાશ પાડ્યો હતો. શરૂઆતમાં લાઇબ્રેરીના કારોબારી સભ્ય અને પાયાના કાર્યકર એવા સ્વર્ગસ્થ સુરેશભાઈ દેશમુખના અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાડી તેમના યોગદાન વિશે પ્રમુખે જાણકારી આપી હતી, શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તો અન્ય સભ્યોએ પણ સુરેશભાઈની વાતોને યાદ કરી અદના માનવી ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વક્તા ગુણવંતભાઈએ જુદી જુદી 4 વાર્તાઓ જેવી કે જોડા, જેમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, વિરહ, સામાજિક હઠ, લાગણીશીલતા, ન્યાય મિલનનું સુંદર આલેખન કર્યું છે. બીજી વાતમાં માટીમાં લેખકે ખેડૂતની વાર્તા દ્વારા જમીન પ્રત્યે પ્રેમની ધારદાર રજૂઆત કરી છે, જ્યારે ત્રીજી વાર્તામાં કાંસ દ્વારા ગ્રામ્ય જીવનમાં અસ્પૃશ્યતાની વર્ણભેદની રજૂઆત કરી છે, તો ચોથી વાર્તામાં બગડેલું પેટમાં ગ્રામ્ય જીવનની ગરીબાઈથી કથાનું વર્ણન કરી સમાજ જીવન ઉપર પ્રહાર કર્યો છે. આમ વક્તાએ ખૂબ જ સચોટ રજૂઆત કરી જણાવ્યું હતું કે બાળકોને સંસ્કાર 4 દિવાલો વચ્ચે નહીં પણ જાહેરમાં કેવી રીતે વર્તવું તે પ્રમાણે આપવું જોઈએ. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા બળબડતી ગરમીની ઋતુમાં પરિવારના સૌ સભ્યોને રાહત મળે તેવા આશય સાથે રવિવારની રજાના દિવસે સમાજના સેવાભાવી આગેવાનોએ અને ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામીના સૌજન્યથી તેમની સ્કૂલ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં નહાવાની મજા માણી હતી. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ પરિવારના સભ્યો માટે રવિવારની રજાના દિવસે ગરમીથી રાહત મળે તે માટે આયોજિત કરાયેલા સ્વિમિંગ પુલમાં નહાવાની બાળકો સાથે પરિવારજનોએ મજા માણી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વિમિંગ પુલમાં નહાવાની મજા સાથે ધીંગા મસ્તી કર્યા બાદ પરિવારજનોએ સમૂહમાં ગરમાગરમ ઇડલી સંભાર અને ઠંડી છાશની મિજબાની માણી રવિવારે રજાના દિવસને યાદગાર બનાવ્યો હતો. તો બાળકો સહિત પરિવારજનો પણ સ્વિમિંગ પુલમાં નાહીને પ્રફુલ્લિત બન્યા હતા. ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો વિવિધ ગુજરાતી ગીતોનો સંગીતમય કાર્યક્રમ ગુજરાતી ગીતોનો જલસો પાટણ એપીએમસી હોલ ખાતે યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી વરદાયીની મ્યુઝિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો વિવિધ ગુજરાતી ગૌરવવંતા ગીતો, સુગમ સંગીત અને શૌર્ય ગાથાના ગીતો, ભક્તિ અને આનંદ પ્રમોદના ગીતોનો ગુજરાતી ગીતોનો જલસો સંગીતમય કાર્યક્રમ એપીએમસી હોલ સભાખંડ પાટણ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. મીનાબેન રાવલ
નાથ તથા ઉદ્ઘોષક તેમજ ગાયક તરીકે આશુતોષભાઈ પાઠક નયનને બંધ રાખીને ગઝલ રજૂ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન કર્યું હતું. અન્ય કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીતના ગીતો, શૌર્ય ગીતો અને ગુજરાતી લોકપ્રિય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત કલા રસિક મંત્રમુગ્ધ બની કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વરદાયીની મ્યુઝિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રદીપભાઈ નાયક સહિતના કલાકારોએ જહેમત ઉઠાવી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવતા મોટા મોહમ્મદીવાડામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની સમસ્યાને લઈ વિસ્તારના રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થવા પામી છે. આ સમસ્યા બાબતે વિસ્તારના નગરસેવકો સહિત પાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં મોટા મોહમ્મદીવાડાના રહીશોની દૂષિત પાણીની સમસ્યા મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાન ભૂરાભાઈ સૈયદને જાણ થતાં તેઓએ વિસ્તારમાં પહોંચી જાત તપાસ હાથ ધરી વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવતું હોવાનું ધ્યાને આવતા તેઓએ વિસ્તારની આ સમસ્યાનું તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી ગાંધી ચીધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી આપી હતી. અમારે પાણી 3 મહિનાથી ખરાબ આવે છે સાહેબ. પાણી ખરાબ આવે છે ત્યાંથી આવ્યા એ લોકો જોવા માટે, આવીને ગયા સાફ કરીને. એ છતાં મેં પોતે કીધું જાતે કે 4 દિવસ પાણી સારું આવશે ને 5મા દિવસે આવું પાણી થઈ જશે. આ પાણી આવી જ રીતે આવ્યું. 4-5 દાડા પાણી સરસ આવ્યું, પછી પાણી એ ગટરવાળું, કીચડવાળું, ગંદુ, અંદર બધી ગંદકી કેવી કે આપણે પાણી પીએ ના શકીએ. બહાર પાણી બરોબર ગટરનું પાણી જવા દીધું અમને ને છોકરાઓ બીમાર પડી ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ. મારા છોકરો ત્યાંથી બહારથી આવ્યા સુરતથી, એ છોકરો બીમાર પડી ગયો કે મમ્મી આ શું છે કે તમારા પાટણમાં કોઈ ધ્યાન નથી આપતા કહેવાય કે તમે જઈને નગરપાલિકામાં તમે વેરો ભરીએ છે તો એ તમે આવી રીતે પાણી આપે છે. મેં કે હા બેટા હવે જઈશ, એમને ત્યાં જઈને કહીશ, અરજી મરજી મૂકીશ. એ છતાં એ પાણી ખરાબ આવે છે. છેલ્લા 4 દાડાથી પાણી ખરાબ આવે છે. છેલ્લા 4 દાડાથી પાટણ નગરપાલિકા પ્રકારની ટીમ અમને સહકાર આપે છે. ફોલ્ટ ગોતીએ છે અને ચેમ્બરો ચેક કરી છે, પણ જમીનમાં જે પાઇપ તૂટી જાય, પાઇપ તોડવા કઈ જગ્યાએ તૂટી જાય તોડવા માટેનો અમે ફોલ્ટ ગોતી રહ્યા છીએ 4 દાડાથી. ફોલ્ટ ઘસશે તરત 2 દાડામાં સોલ્યુશન આવી જશે. આ વોર્ડ નંબર 10 મોટો મમદીવાળો, પાવઠીપોળ, લખાતવાળા, નાનો મમદીવાળો અને ધોબીવાળાના અંદર છેલ્લા 15 દિવસથી ખરાબ પાણી આવતું, છતાં નગરપાલિકા વચમાં આવીને સાફસૂફી કરીને જતી રહી તો થોડું પાણી ચોખ્ખું થયું હતું. પરંતુ છેલ્લા અઠવાડિયાથી તો અત્યારે હાલ આપ નજરે જોઈ શકો છો એટલું ખતરનાક અને એટલું ખરાબ પાણી આવે છે કે પીવાની વાત તો જવા દો, પણ આપણી આંખે જોઈ ન શકાય એવું ખરાબ પાણી આવે છે. આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરી છતાં આ નગરપાલિકા સૂઈ રહી છે અને કોઈ વાતને ધ્યાન આપતી નથી. ખરેખર 1200 રૂપિયા તમે વેરું લેવાની વાતો કરતા હોય તો લોકોને ચોખ્ખું પાણી આપવું પડે અને આપવાની ફરજ તમારી બને છે. અત્યારે હાલ આ વિસ્તારના અંદર 4 થી 5 ઘરોના અંદર લોકો ઝાડા વામીટો થઈ ગઈ છે, દવાખાને દાખલ થઈ ગયા છે અને હેરાન પરેશાન છે. આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરી પણ છતાંય કોઈ સાંભળતું નથી. કાલ રાત્રે આ મસ્જિદના અંદર પાણી ખૂટી ગયું અને ખરાબ પાણી આવવાથી લોકોએ 2 ટેન્કર પોતાના ખર્ચે ટેન્કર મગાવી અને પાણી આવ્યું છે. જો આ સમસ્યાનો હલ 2 થી 3 દિવસમાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને લઈને અમે નગરપાલિકામાં જઈશું અને હલ્લાબોલ કરી અને આ સમસ્યાનો હલ લાવીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લોકસભાની મતગણતરી હાથ ધરાઈ કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ મતગણતરી. તો ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 29,000 થી વધુ મતોથી હાંસિલ કરી જીત. મોટા મોહમ્મદીવાડામાં દૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં જોવા મળ્યો રોષ. દૂષિત પાણી પીવાથી સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ. તો પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા કરાઈ માંગ.
તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.